સ્વામીજી સાથે અમારા સાથી હોદ્દેદાર યોગેશભાઈ ઉનટકટને અખિલ ગુજરાત લોહાણા સમાજના હોદ્દેદાર છે અને તાલાલાથી છે એ વીરપુર મુકામે જ છે, એમને વાત થયેલી છે. જ્યારે કોઈ પણ ચર્ચા થતી હોય ત્યારે જે મુદ્દો હોય એની જ ચર્ચા કરવામાં આવેલી છે, બીજી કોઈ ચર્ચા સ્વામીજી સાથે કરવામાં આવેલી નથી. વીરપુર બંધનો નિર્ણય લેવાયેલો હતો, પરંતુ જગ્યા તરફથી એવો આદેશ થયેલો છે વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી કે આ બંધ ન રાખવું જોઈએ, અને આજે બપોરથી જ લગભગ ખુલી ગયું છે. મને એવી વાત થઈ હતી બપોરે 1:30 વાગે કે આવતીકાલથી ખોલી નાખવાનું કહેવાનું છે. સમસ્ત ગામ લોકો, બધી જ્ઞાતિના જલારામ ભક્તો ભેગા થયા હતા અને નિર્ણય લીધો હતો, પણ અંતે તો જલારામ બાપાની જે જગ્યા છે એનાથી મોટું તો કોઈ છે નહીં, અને એ અમારે રઘુવંશી સમાજે પણ સ્વીકારવાનું આવે અને સર્વે ભક્તોને પણ હું સ્વીકારવા માટે અપીલ કરું છું. બધાને અનુકૂળ થશે એ પ્રમાણે નક્કી કરવામાં આવશે, એ તૈયાર છે. હું માનું છું કોઈ પણ વસ્તુમાં ધીરજ રાખવી જોઈએ. તમારી લાગણી છે, તમારી વાત સાચી છે, પણ જ્યારે એને ભૂલ સમજાણી છે ત્યારે એની આપણે પરીક્ષા લેવાને બદલે આપણે સમયની રાહ જોઈએ એવું નહીં બને, એવી મને ભગવાન શ્રી રામચંદ્રજી ઉપર ભરોસો છે. 100% સાચી છે. એટલે જ મેં અમારા અખિલ ગુજરાત લોહાણા સમાજ વતી અમે ગઈકાલથી મેં સ્ટેટમેન્ટ નહોતું આપેલું અને અત્યારે પણ પહેલી વાર આપું છું. એ જ પ્રયાસ કર્યો કે એમના વડતાલના જે સંપ્રદાયના વડા છે એ જ લેટર હેડ ઉપર ખુલાસો કરે અને આવું ન બને એની તકેદારી રાખે, અને એ વાત ફરીને પણ હું રજૂ કરીશ કે આ વારે ઘણીએ ગમે ત્યારે ગમે તે નીકળી અને ગમે તે ધર્મ વિશે બોલે છે. મતલબ તો સનાતન ધર્મમાં કોઈ પણ ધર્મ હોય, સ્વામિનારાયણ ધર્મ હોય, જલારામ બાપાનો હોય કે વલ્લભકુળ હોય કે કોઈ પણ ધર્મ હોય, એના એકબીજા વિશે પાડી દેવાની વાત ક્યારેય ન કરવી જોઈએ. સર્વે ભક્તો ખૂબ નારાજ થયેલા, જેના અનુસંધાને ગઈકાલથી એ સમગ્ર રાજ્યમાં અને દેશ અને વિદેશમાં આનો વિરોધ થવા લાગ્યો છે. એવા સમયે અમે ગુજરાત લોહાણા સમાજના અમારા સાથી હોદ્દેદાર તાલાલાથી યોગેશભાઈ ઉનટકટને વીરપુર મુકામે મોકલેલ છે, અને જલારામ બાપાની જગ્યા વીરપુરની પણ લાગણી એવી છે કે જલારામ બાપા એ ભૂખ્યાને અન્ન આપે છે, અને માફ કરવાની, લોકોને માફ કરવાની એક એમની આગવી ઓલી છે કે લોકોને માફ કરવા જોઈએ, ભૂલ થાય પણ એને માફી આપવી જોઈએ. તેમ છતાં સમગ્ર જલારામ ભક્તોનો અને રઘુવંશોના વિરોધને ધ્યાને લઈ અને અમે બે વાત મૂકેલી. એ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી સાથે પણ અમારા પ્રતિનિધિ યોગેશભાઈ ઉનટકટની વાત થયેલી છે. એ વીરપુર મુકામે આવી અને માફી પણ માગશે, અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ટેમ્પલ બોર્ડના જે વડા છે એ પણ એ ખુલાસો કરશે કે ભાઈ આવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી કોઈ વાત ક્યાંય છે નહીં, અને આવી વાત ના બને ભવિષ્યમાં એનું ખરેખર બધાએ ધ્યાન દેવું જોઈએ. ઉગતી પેઢી છે, હું તો રઘુવંશી સમાજની જ પહેલાં વાત કરીશ કે વિરોધ હોવો જોઈએ. મહાજનો છે, ગામે ગામેનો વિરોધ હોવો જોઈએ, તો જ ખબર પડે લોકોને કે જલારામ બાપા વિશે બોલે છે, લોકો નારાજ છે. પણ લોકો એ નેતાઓ કે સમાજના આગેવાન વિશે પ્રશ્ન ઉઠાવવા માંડે છે. હવે એને ધીરજ રાખવી જોઈએ. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. જલારામ બાપાએ કીધું છે કે જે બોલેલા શબ્દો છે એ ત્યારે આપણે પાછા નથી નીકળતા, એટલે માફી આપી હોય ત્યારે મુશ્કેલ થાય છે. અને એવા સમયે સાધુઓ પણ એ કોઈ સીધા 50 વર્ષના કે 60 વર્ષના સાધુઓ નથી હોતા, એ પણ યુવાનીમાંથી સાધુ થતા હોય છે. ત્યારે એની પણ ભૂલ થતી હોય છે. ત્યારે એમને મારી એટલી લાગણી વ્યક્ત કરું છું, કોઈ પણ સંપ્રદાય હોય એના વડાને, કે તમારે તમારા સંપ્રદાયમાં જોડાયેલા સંતોને એવું કહેવું જોઈએ કે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એની પહેલાં એમની મંજૂરી લે અને વિચારીને સ્ટેટમેન્ટ આપે.
ખરેખર આ ખૂબ અશોભનીય સ્ટેટમેન્ટ હતું જ્ઞાનપ્રકાશ સ્વામીનું, અને એમને એમની ભૂલ સમજાણી છે. અને જગ્યા વીરપુર મુકામે જલારામ બાપાની જગ્યાના નો પણ લાગણી છે. અને હવે જ્યારે એ માફી માગવા આવવાના છે અને આવો ખુલાસો કરવાનો છે, ત્યારે હવે બીજી કોઈ આગળ કોઈ લડાઈ કરવાની રહેતી નથી. આ તકે જે અમારા યોગેશભાઈ ઉનટકટ અત્યારે ત્યાં વીરપુર મુકામે જ છે, અને સમાધાન આ પ્રમાણે સમગ્ર સેવકોએ સ્વીકારવું જોઈએ. અને ભૂલ સમજાય ત્યારે એ ભૂલ કર્યા પછી બહુ મોડું થઈ જતું હોય છે. જો ટાઈમે આપણે ભૂલનો સ્વીકાર ના કરીએ તો. ત્યારે જ્ઞાનપ્રકાશ સ્વામીને જ્ઞાન આવી ગયું અને એ માફી માગવા તૈયાર થઈ ગયા છે. અને વડતાલ ટેમ્પલના પણ જે વડા છે, જેના ચેરમેન છે, એ પણ એના ખુલાસો કરવાના છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો કોઈ ઉલ્લેખ નથી.